નમસ્કાર. ઓલ ઇન વન એજ્યુકેશન ચેનલના આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. તો ચાલો સીધી જ વાત પર આવીએ અને આ માહિતીમાં ઊંડા ઉતરીએ. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે મહિલા ઉમેદવારો માટે ખરેખર વિશાળ અને શાનદાર રોજગારીની તક જાહેર કરવામાં આવી છે, જેને આજે આપણે અહીં વિગતવાર સમજવાના છે. 1948 જુઓ, આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. આ બતાવે છે કે આ ભરતીનું સ્કેલ સાચે જ કેટલું મોટું છે. અને અહીં એ સ્પષ્ટપણે નોંધવું જોઈએ કે આ તમામ 1948 ખાલી જગ્યાઓ સખત રીતે અને સંપૂર્ણપણે માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે જ આરક્ષિત છે. આજના આ વિશ્લેષણમાં એક રોડમેપની જેમ આગળ વધીશું, જેમાં જાહેરાત અને મહત્વની તારીખો, લાયકાત અને વયમર્યાદા, અરજી ફી, ખાસ મળતા લાભો અને જિલ્લાવાર ખાલી જગ્યાઓ વિશેની તમામ પ્રોસેસ સમજી લઈશું. તો શરૂઆત કરીએ વિભાગ 1, જાહેરાત અને મહત્વપૂર્ણ તારીખો. આપણી સામે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર જાહેરાત છે. આ સીધી જ સત્તાવાર નોટિફિકેશનમાંથી લીધેલી માહિતી છે, જેથી ભરતી પ્રક્રિયાની અધિકૃતતાને લઈને કોઈપણ જાતનું કન્ફ્યુઝન ના રહે. અને આ સ્લાઇડ બહુ જ સરસ રીતે ટાઈમલાઈન ક્લિયર કરે છે. ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા 29મી એપ્રિલ અને અરજી કરવાની તથા ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ 20મી મે છે. અહીં ટાઈમિંગ બહુ જ અગત્યનું છે. હવે વિભાગ 2 પર જઈએ, લાયકાત અને વયમર્યાદા. ફોર્મ કોણ ભરી શકે તે માટે આ સમજવું એકદમ પાયાની વાત છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનને જો એકદમ સાદી ભાષામાં સમજીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઈએ, સાથે જ સરકાર માન્ય ફિમેલ હેલ્થ વર્કરની બેઝિક ટ્રેનિંગ અથવા તો ANMનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. અને હા, નર્સિંગ કાઉન્સિલમાં એક્ટિવ રજિસ્ટ્રેશન હોવું તો ફરજિયાત છે જ. આ ઉપરાંત બેઝિક કમ્પ્યુટર જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ ખૂબ જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અહીં એક વાત ખાસ ક્લિયર કરી દઈએ કે ઉંમરની ગણતરી માટેની જે કટ ઓફ ડેટ છે તે 20 મે 2026 ધ્યાનમાં લેવાશે. આગળ વધીએ, વિભાગ 3, અરજી ફીની વિગતો. ફોર્મ રિજેક્ટ ન થાય તે માટે આ સ્ટેપ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ફીના નિયમોનો તફાવત અહીંયા એકદમ ક્લિયર છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 ફી અને સર્વિસ ચાર્જ માત્ર SBI e-પે દ્વારા ઓનલાઈન જ ચૂકવવાનો રહેશે, જ્યારે રિઝર્વ્ડ કેટેગરીઓ જેવી કે SC, ST, SEBC, EWS, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે ₹1 ફી નથી. તેઓને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ કારણસર 20 મે સુધીમાં ઓનલાઈન ફી ચૂકવવાનું રહી જાય તો એક સેફટી નેટ તો છે, પરંતુ તેના માટે 21થી 25 મે વચ્ચે સીધા ગાંધીનગર GPSSBની કચેરીએ રૂબરૂ જઈને ₹500 લેટ ફી કેશમાં જમા કરાવવી પડશે. આ એક બહુ મોટો દંડ છે, એટલે સમયસર ઓનલાઈન ફી ભરી દેવી જ બેસ્ટ રહેશે. વિભાગ 4, અનામત અને ખાસ લાભો. હવે આ સ્લાઇડમાં જે માહિતી છે તે ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિધવા ઉમેદવારો અને માન્ય રમતવીરોને અહીં એક બહુ મોટો એડવાન્ટેજ મળે છે. નોંધનીય છે કે આ પરીક્ષા 200 ગુણની MCQ પદ્ધતિ આધારિત હશે, જેમાં સામાન્ય જ્ઞાન, વ્યાકરણ, ગણિત અને સૌથી અગત્યનું 100 ગુણનું તો માત્ર ટેકનિકલ નર્સિંગ જ્ઞાન જ પૂછાશે. આ 200 ગુણની સ્પર્ધાત્મક પરીક્ષામાં જે કુલ ગુણ આવે તેના પર વધારાના 5% બોનસ તરીકે ઉમેરવામાં આવશે. ફાઇનલ મેરિટમાં આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઉપલી વયમર્યાદામાં મળતી છૂટછાટ જોઈએ તો સામાન્ય વર્ગની મહિલાઓને 5 વર્ષ, અનામત વર્ગની મહિલાઓને 10 વર્ષ, દિવ્યાંગ સામાન્ય મહિલાઓને 15 વર્ષ અને દિવ્યાંગ અનામત મહિલાઓને 20 વર્ષની છૂટછાટ મળે છે. પરંતુ અહીં એક કડક નિયમ એ છે કે આ બધી જ છૂટછાટ ગણ્યા પછી પણ કોઈપણ સંજોગોમાં ઉંમર 45 વર્ષથી વધુ તો ન જ હોવી જોઈએ. આ ભરતી પ્રક્રિયા કેટલી ઇન્ક્લુઝિવ છે તે જુઓ. આ કુલ 1948 જગ્યાઓમાંથી 81 જગ્યાઓ ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી જ અનામત રાખવામાં આવી છે.
છેલ્લો મુદ્દો વિભાગ 5 જિલ્લાવાર જગ્યાઓ. આ નોકરીઓ આખા ગુજરાતમાં કઈ રીતે વહેંચાયેલી છે તે જોઈએ. આ સીધું જ સત્તાવાર નોટિફિકેશનમાંથી લીધેલું માસ્ટર ટેબલ છે. આ દર્શાવે છે કે આ 1948 જગ્યાઓ આખા રાજ્યમાં કેટલી વિશાળ રીતે ફેલાયેલી છે. દરેક કેટેગરી અને જિલ્લા મુજબનું આખું લિસ્ટ અહીંયા હાજર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં કુલ 23 જગ્યાઓ છે અને ગીર સોમનાથમાં 19 જગ્યાઓ છે. આ બતાવે છે કે લોકલ લેવલે કેટેગરી મુજબ જગ્યાઓનું વિભાજન ખરેખર કેવી રીતે કામ કરે છે. અરજી કરવા માટે આ સ્ટેપ્સ ખાસ ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી મેક્સિમમ 15 KB સાઇઝમાં JPG ફોર્મેટમાં તૈયાર રાખવા. ત્યારબાદ બધા જ શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્રોની માત્ર વિગતો જોડે રાખવી. અત્યારે કંઈ જ અપલોડ કરવાનું નથી. 29 એપ્રિલથી 20 મે વચ્ચે ઓજસની વેબસાઇટ પર જઈ ફોર્મ ભરી કન્ફર્મ કરી અને ફી ભરી દેવી. બસ આટલું જ. અને હા, આવી જ સચોટ માહિતી સમયસર મેળવવા માટે ઓલ ઇન વન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રહે. તો છેલ્લે વિચારવા જેવો એક જ પ્રશ્ન રહે છે. 20 મે 2026 સુધીમાં ભરાનારી આ 1948 જગ્યાઓ માટે શું ગુજરાતની આરોગ્ય પ્રણાલીમાં એક પાક્કું સ્થાન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને તૈયારીઓ સંપૂર્ણ છે? સમય બહુ ઓછો છે, તો આજે જ તૈયારી શરૂ કરી દઈએ. આજના આ સત્રમાં જોડાવા બદલ આભાર.